સુપ્રીમ કોર્ટે તાજેતરમાં અરવલ્લીની પર્વતમાળાનું જે અર્થઘટન કર્યું છે અને તેની 100 મીટરની નીચેની ટેકરીઓને પર્વતમાળાની વ્યાખ્યાની બહાર કરી દીધી છે, તે જોતા એમ લાગે કે કોર્ટે પોતે જ અગાઉના પ્રકૃતિવિદોના નિરીક્ષણોને ધ્યાનમાં લીધા નથી. ગુજરાતથી લઈ દિલ્હી સુધી પથરાયેલ 650 કિલોમીટરની લાંબી પર્વતમાળા ફક્ત પર્વતમાળા નથી, પણ આખા ઉત્તર ભારતમાં રણને આગળ વધતી અટકાવતી અભેદ પ્રાકૃતિક દિવાલ છે. અરવલ્લીની પર્વતમાળા જ ન હોય તે સ્થિતિની કલ્પના કરી જુઓ. આજે જો આ પર્વતમાળા ન હોય તો રાજસ્થાનમાં થરનું રણ ઉત્તર ભારતમાં છેક ગંગાના મેદાનો સુધી અને મધ્ય ભારતમાં વિંધ્યાચલ પર્વત સુધી વિસ્તરી ચૂક્યું હોત. આજે ગુજરાત અને રાજસ્થાનમાં જે વરસાદ પડે છે એ પણ અરવલ્લીની પર્વતમાળાને આભારી છે. આ સિવાય અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી નદીઓ 1 કરોડથી પણ વધુ લોકો માટે પીવાના પાણીનો સ્ત્રોત છે. આ ઉપરાંત આખી પર્વતમાળા પોતે પશ્ચિમ ભારતનો કુદરતી પ્રાકૃતિક પાણીનો ભંડાર છે. આ પર્વતમાળા કેટલીય નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. અરવલ્લીની પર્વતમાળા ભારતની પ્રાકૃતિક સંપદા છે અને તે 20 ફોરેસ્ટ રિઝર્વ, 2 ટાઈગર રિઝર્વ સહિત વનસૃષ્ટિ સહિત સમગ્ર જળ ભંડારોને આ રિચાર્જ કરે છે. આ સંજોગોમાં પર્વતમાળાના 100 મીટરથી નીચા પર્વતોને પર્વતની કેટેગરીમાં ન ગણવા એ એક રીતે ખનન માફિયાઓને ખાણકામ કરવા માટેની સીધી છૂટ આપવા સમાન છે. સુપ્રીમના ચુકાદામાં તો એમ પણ જણાવાયું છે કે અરવલ્લીની પર્વતમાળા જે ક્ષેત્રમાં 500 મીટરથી વધુ દૂર હોય અને તેમાં 100 મીટરની ઊંચાઈની પહાડીઓ હોય તો તે અરવલ્લીનો ભાગ ગણાશે નહીં. આ વ્યાખ્યાને આધારે ભવિષ્યના અરવલ્લીમાં મોટા પાયા પર ખનનની મંજૂરી મળી શકે છે. આજે આખા દિલ્હી શહેરની રચનાનું કારણ અરવલ્લીની પર્વતમાળા અને બીજું યમુના નદી છે. અરવલ્લીની પર્વતમાળા એના માટે પ્રાકૃતિક ઢાલનું કામ કરે છે, તો બીજી બાજુએ યમુના તેના જળ સ્ત્રોત પૂરા પાડે છે. અરવલ્લીના જંગલો ભારતમાં સૌથી જૂના જંગલોમાં એક મનાય છે. એને હિમાલયથી પણ વધુ જૂના માનવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી શરૂ થતી આ પર્વતમાળાના ગુજરાતના હિસ્સાનો તો ખુડદો જ બોલી ગયો હોય એમ કહી શકાય. થોડા ઘણા અવશેષો બાકી છે જે આગામી 5-1 વર્ષમાં ખતમ થઈ જશે તેમ નિષ્ણાતો જણાવે છે. વૈવિધ્યપૂર્ણ વનસૃષ્ટિ આવેલી છે અને આના આધારે દિલ્હીમાં જૈવ વિવિધતા પાર્ક પણ બનાવવામાં આવ્યા. પ્રકૃતિવિદોનું કહેવું છે કે આ પર્વતમાળા 40 મીટર ઊંચી હોય તો તે કુદરતી ઢાલ છે, તે ઉનાળાની લૂને રોકે છે, તેની સાથે જૈવિક સૃષ્ટિ માટે મહત્વનો નિવાસ પણ છે. હવે સરકાર પોતે તેની માલિક થવા બેઠી છે, ત્યારે અરવલ્લીની પર્વતમાળાએ પોતાના અસ્તિત્વને બચાવવાનો જંગ પોતે જ લડવો પડશે કે શું તેવા સવાલ ઉઠી રહ્યા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા સરકારે અરવલ્લીની પર્વતમાળાને માપવા માટે 2005માં સુપ્રીમે જ નક્કી કરેલ માપદંડોને બદલી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2005માં આપેલા ચુકાદામાં પર્વતોની ઊંચી સપાટી દરિયાની ઊંચી સપાટીની નહીં, પરંતુ લોકલ રિલીફ એટલે કે સ્થાનિક જમીનથી 100 મીટર ઊંચી ગળવા લોએસ્ટ કોન્ટુર લાઇન એન્સર્કિંગ ધ લેન્ડ ફોર્મ એટલે કે જે ટેકરીથી પહાડ માપવાનો હોય તેને ફરતેની જમીનથી સૌથી નીચેની રેખા જેને કોન્કર લાઇન કહેવામાં આવે તેને પાયા તરીકે ગણવામાં આવશે. ત્યાંથી 100 મીટર ઊંચા પહાડોને પહાડો ગણવામાં આવશે. બીજા એટલે કે જોડેના ભાગો પણ આવી જશે એમ જણાવ્યું. અરવલ્લીની 12,081 ટેકરી છે તે જૂની વ્યાખ્યામાં આવી શકતી ન હતી. તેની સામે 100 મીટરથી ઊંચી 1,048 ટેકરીઓ છે જે તેનું અસ્તિત્વ ગુમાવશે. આમ નવી વ્યાખ્યા મુજબ અરવલ્લીનો 90% હિસ્સો તેની પર્વતમાળા જ નહીં કહેવાય અને એને કારણે 90% અરવલ્લી પોતાની ઓળખ ગુમાવશે. કેન્દ્ર સરકારે આ વ્યાખ્યા સ્વીકારી છે. આનો સીધો અર્થ એમ થાય કે એક પહાડથી 500 મીટર દૂર બીજો પહાડ 100 મીટરથી ઓછો હશે તે અરવલ્લીના પર્વતની વ્યાખ્યામાં નહીં આવે. હવે આ અંગે પાછો સરકાર દાવો કરે છે કે આ નિયમ અરવલ્લીના ફક્ત 10% વન વિસ્તારને લાગુ પડશે, બાકીનું 90% સુરક્ષિત રહેશે. હવે બધા અર્થઘટનોને બાજુએ મૂકે તો તે હકીકત છે કે અરવલ્લીનું મહાત્મય અને તેનું અસ્તિત્વ ચિરકાળ સુધી જળવાઈ રહેવું જોઈએ. સરકારે અરવલ્લી અંગે જે પ્રકારનો માપદંડ અજમાવ્યો છે તે આખા દેશમાં લાગુ પાડવામાં આવે તો દેશના મોટાભાગના હિસ્સામાં કુદરતી રીતે સર્જાયેલ પહાડો અને ટેકરીઓએ તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ ચુકાદાથી થયું છે. આમ આ ચુકાદો અરવલ્લી પૂરતો મર્યાદિત નથી. દેશની લગભગ બધી જ કુદરતી સંપત્તિઓને અસર કરનારો છે. તેના અસ્તિત્વને ફટકો મારનારો પણ નીવડી શકે. ખનન માફિયા અને ભૂમાફિયાઓ સરકારી જમીને પણ છોડતા નથી અને એના પર દબાણ કરીને ત્યાં ખાણકામ કરે છે. તો એક વખત તંત્ર તરફથી જો છૂટ મળી જાય તો તે જંગલનું રૂવેવરું બાકી ન મૂકે. ખાણકાની સાથે લાકડાની હેરાફેરી એક જાણે અલિખિત અને સર્વસામાન્ય નિયમ બની જાય. આ લાકડાની ચોરીના કારણે ઉત્તરથી લઈ દક્ષિણના જંગલોનું નિકંદન નીકળી ગયું છે. આ બધું અત્યાર સુધી ગેરકાયદે અને બેરોકટોક ચાલી રહ્યું છે, પરંતુ તેમની આ લૂંટને આ કાયદાને કારણે હવે જાણે સરકારી સમર્થન મળ્યું છે. આમ દેશની અભેદ મનાતી પ્રાકૃતિક સંરક્ષણ દિવાલ તેના સંરક્ષણને કારણે ભયમાં મુકાય છે. તંત્રનું આવું જ વલણ રહેશે તો પછીની પેઢીઓમાં અરવલ્લીની પર્વતમાળા ફક્ત 3D ઇમેજીસમાં જોવા મળશે.